दौड़ेगा इंडिया तभी तो फिट रहेगा इंडिया, वरना क्रिकेट तो है ही खड़े खड़े मारो ચોગે ઓર છગ્ગે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। અમદાવાદના આંગણે 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। નવા સ્ટેડિયમ, નવી સુવિધા, નવી મેટ્રો લાઇન, નવું સ્પોર્ટ્સ વિલેજ, એમ 2030ના ગેમ્સને યાદગાર બનાવવા ઓપનિંગ સેરેમની માટે પણ વિચારણા શરૂ થઈ હશે। 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટેનું પ્રતીક પણ નક્કી કરવાની સાથે ઓપનિંગ સેરેમનીનું કોઈ ગીત પણ તૈયાર કરવામાં આવી શકે, કેમ કે હાલમાં શરૂ થયેલા ફૂટબોલના મહાકુંભ સમાન ફીફા વર્લ્ડ કપ 2026 માટેના ઓપનિંગ સેરેમનીમાં લોકપ્રિય ગાયિકા શકીરાએ બર્ના બોય સાથે ટુર્નામેન્ટનું સત્તાવાર ગીત દાઈ દાઈ રજૂ કર્યું। તે અગાઉ કોલંબિયાના સ્ટાર ખેલાડીએ 2010ના વર્લ્ડ કપમાં વાકા વાકા સાથે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી। ભારતમાં અને અમદાવાદમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ માટે ઓપનિંગ સેરેમની અને ક્લોઝિંગ સેરેમની એમ બંને સેરેમનીને એટલી યાદગાર બનાવવામાં આવશે કે જેથી 2036ના ઓલિમ્પિકની યજમાની કરવાની તક પણ ભારતને મળી શકે। ફીફા ફીવર 40 દિવસ સુધી ચાલશે। ભારતમાં જેટલો ક્રેઝ ક્રિકેટ માટે છે એના કરતાં વધારે ચાહના અનેક દેશોમાં ફૂટબોલ માટે છે। કેટલાક દેશોમાં તો ફૂટબોલ જ રમાય છે અને દરેક યુવાન રોનાલ્ડો કે મેસીની જેમ ગોલનો રેકોર્ડ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે। ત્યારે આપણા ભારતમાં આજના યુવાનોને ક્રિકેટમાં વિરાટ કોહલીની જેમ નવા રેકોર્ડની ઈચ્છા હોય છે। ફૂટબોલના ખેલાડીઓને તૈયાર કરવાની રીત અને પ્રેક્ટિસ એટલી કઠિન હોય છે કે ભારતના યુવાનો તો એમ જ કહેશે કે ગોલ માટે મેદાનમાં આટલું બધું દોડવું અને ઝડપથી દોડવું, એના કરતાં ક્રિકેટમાં ક્રીઝ ઉપર ઊભા ચોગ્ગા અને છગ્ગા મારવું શું ખોટું છે? પણ તેઓ ભૂલી જતા હશે કે ફૂટબોલની રમત મર્દાના રમત મનાય છે। સતત દોડવાની સાથે સાથે હરીફ પાસેથી ફૂટબોલ છીનવીને ગોલ કરવો તે ખાંડાના ખેલ છે। તેમાં ફીફા ખાંડવાથી ગોલ ના થાય, પણ આખરે જેની જેવી પસંદગીનો સવાલ છે। ભારતમાં ફૂટબોલની રમત કેટલા રાજ્યોમાં રમાય છે, કેટલા લોકો તેને જોવા જાય છે, ફૂટબોલની ફાઇનલ માટે કેટલું આકર્ષણ હોય છે, એવા સવાલોનો જવાબ ન કે બરાબર છે। બંગાળ સિવાય ભાગ્યે જ કોઈ રાજ્યમાં ફૂટબોલની રમત માટે કાળજી લેવાતી હશે। આપણા ગુજરાતમાં તો ફૂટબોલને અને યુવાનોને 12 ગાઉનું છેટું હોય તેમ ખૂબ ઓછી સંખ્યામાં ભાગ્યે જ ફૂટબોલ રમાતું હશે। વાસ્તવમાં ફૂટબોલની રમત ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયાની મુખ્ય રમત હોવી જોઈએ। વડાપ્રધાન મોદી બંગાળની ચૂંટણીઓ વખતે કેટલાક બાળકો સાથે ફૂટબોલ રમ્યા તે યોગ્ય જ હતું। તેમણે ફિટ ઇન્ડિયા માટે મન કી બાતમાં યુવાનોને ફૂટબોલની રમત રમવા પ્રેરિત કરવા જોઈએ, કેમ કે ફૂટબોલ જ એકમાત્ર એવી રમત છે કે જે યુવાનોને ફિટ અને હિટ રાખશે। ફીફામાં ભારતની કોઈ ટીમ ભાગ લઈ રહી છે કે કેમ, એવા એક સવાલનો જવાબ એ છે કે ના। ભારતીય પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ 2026ના ફીફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ શકી ન હતી। એશિયન ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડ દરમિયાન તેમની સફરનો અંત આવ્યો। તેઓ ગ્રુપ એમાં 3જા સ્થાને રહ્યા। આગળ વધવા માટે જરૂરી ટોપ 2 ફિનિશથી થોડા જ દૂર રહ્યા હતા। ફીફામાં ભારતની ટીમ નથી એ જ બતાવે છે કે भारत को फुटबॉल के लिए कुछ करना पड़ेगा, क्योंकि दौड़ेगा इंडिया तभी तो फिट रहेगा इंडिया, वरना क्रिकेट तो है ही खड़े खड़े मारो ચોગે और છગ્ગે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।